આ નવા નવા લગ્ન થાય અને હાયરીમાં હાસવણી થાય, આ હા એની વાત જ વાઈ દો. સ્વર્ગમાં વ્યાજ જાય એવો આનંદ થાય કા. અહીંયા એક માન મળે. હાલે લે આવો હો ફલાણા આયા. હાલે એ ખુરશી ઢાળે, એ ખાટલો ઢાળે, આયા જો ચા મુઈક, શરબત મુઈક, સોડા લઈ આય. સેજ આમ તો આમ ટેકો દેવા ગયા ને તર એટલે આ ઓલો ઓશિકો કાઢ ને, એટલે ઓશિકો કાઢ આપજો બની આયા છે તારા, લે જા જા. અને જેવા ખાવા બેવશું ને એટલે હારી હારી બધી વસ્તુ આપશે. 2-3 જાતના અથાણા મૂકશે, પનીર ટીકાનું શાક બનાવશે ને, કાજુનું શાક બનાવશે ને, એવા નવા નવા વાનગીના શાક બનાવશે ને, અને 2-3 જાતના સંભારા બનાવશે ને, પાપડ તળશે ને, અને તાણ એક કરશે. લ્યો સમય રાજા લ્યો, આવી રીતના શરમાશો નહીં, લ્યો આવા હાસવશે ને. સાંજે જાણે હુવાનો ટાઈમ થઈ જાય ને એટલે અગાઉ પથારી થઈ જશે ને, એ 2 ગાડલા નાખીને ઉપર હુવાનું. આપણને એમ થાય ઓહો એ જન્નત છે હો બાકી અહીંયા તો. પછી જેવા 1.5-2 વરા થાય છે ને ત્યાં જશે ને હાયરીમાં, એટલે આવો નો કે હે હાલ લે આયા એમ કે પછી ખુરશી ઢાળવાનું ન કે એ દે દેશે. હવે સમય શરમ લાગે, એ નવા નવા હતા તારે એ દે દેશે. આથી જો અમે ખુરશી પડે લઈને બે જાવ, ચા પાણું કોઈ નામ જ ન લાગે. 2 કલાક 1.5-2 કલાક વહી જાય ને ટાઈમ કે એટલે હાલ લે જમાઈ આયા, સા મૂકવાનું ભૂલી ગયા. હાલ લે પછી આપણે કહેવાના ના સા નથી રહેવાય જવાનું. સારું તો આપણે હમણાં હુતી વખતે કરશું ચા. અને પછી સાંજે જમવાનું થાય ને તારે જમવાનું જ નક્કી જ ન હોય. 9 સાંજે વાગી જાય ને 10 વાગી જાય. એ ભાઈ હુવાનો ટાઈમ થાય ને જમવા બોલાવે, હાલો જમાય ખાવા. તાર ભૂખ મરી જાય હોય. અને જેવું હુવાનું થશે ને એટલે આપણો ખાટલો આપશે. એ તે હોય પાંગો તૂટી જાય હોય ને, એમાં પછી ગોદડામાં પછી કેટલા 7-8 તો કાણા પડ્યા હોય, પછી ઓછીકો આપે ને. એવી રીતે પછી આપણું હુવાની પથારી થાય. અને જેવા પછી 3-4 વર્ષ જાય ને પછી આપણે બહુ જવાનું ન હોય, સીધી આપડી એક ઘરવાળી જાય. અને જેવા આપણે ઘરવાળી જાય ને પછી ત્યાં કણ પૂછે આપડી હાયરીમાં, લે એટલે જમાઈ ન આયા? તો આપણે ઘરવાળા એમ કે ના હું એક જ આવી નહીં થયા. સારું એ ન આવ્યો માકડા જેવો, આમ જોતખરામાં છોડીને કી કે નાખી. હવે શરીર હુકાઈ ગયું, નકરો યારાને કઈ કરે બટા હામી પડી જઈ ગયા તમ તારે. તો આપણે શું નકરું દાબમાં જ રહેવાનું? સારું નું આવ્યો હા હવે તો હખત નહીં લેવા દેતો બટા, 15-20 દી રોકાઈને જઈએ તમ તારે. પછી ભડાકા કરે.